12મા પાઠથી જોઈએ આપણે. તો 12મા પાઠમાં રાજકાજ નીતિનો પાઠ આપ્યો છે. એમાં રામ ભગવાનને જ્યારે દશરથ રાજા રાજગાદી પર બેસાડવા માટે તૈયાર થાય છે ત્યારે રામ ભગવાનના મુખ પર બિલકુલ પણ આપણને ખુશી હોય કે મેળવવાની જે ઉત્કંઠના હોય એવો કોઈ પણ પ્રકારનો ભાવ જોવા મળતો નથી. રામ ભગવાનને કોઈ પ્રકારની લાલસા હોતી નથી એવું આપણને જણાય છે. જ્યારે ભરતને રાજગાદી સોંપવાનું કહેવામાં આવે છે ત્યારે પણ રામ ભગવાનના મુખ પર જરાક પણ લાગણીનો અભાવ આપણને જોવા મળતો નથી. અને જ્યારે રામ ભગવાન લંકા પર વિજય મેળવી લે છે ત્યારે વિભીષણને તેઓ રાજા બનાવે છે અને લંકા તો એમણે જ જીત્યું હોય છે. અને જો રામ ભગવાન ધારતે તો લંકા પર પોતે રાજ કરી શકતે, પરંતુ તેમણે વિભીષણને જે વચન આપ્યું હોય છે એ મુજબ વિભીષણને લંકાના રાજાધિરાજ બનાવે છે. તો એ બતાવે છે કે રાજપાટ મળવા છતાં પણ એને ત્યાગવું એ કેટલી મોટી મજબૂતાઈની કે કેટલા મોટા સાહસની વાત કહેવાય. એ રામ ભગવાનનો ગુણ દર્શાવ્યો છે. 13મો પાઠ જીવન કલ્યાણનો છે કે રામ ભગવાન પોતાએ સીતા માતાનું અપહરણ થઈ ગયું હોય છે અને તેઓ સીતા માતાના હરણથી એમને બચાવવા માટે જઈ રહ્યા હોય છે. અને જોઈએ તો આપણે રસ્તામાં જેટલા પણ લોકો મળે છે એ દરેકની મદદ કરતા જાય છે અને લોકોનું જીવન કલ્યાણ કરતા જાય છે. તો એ પાઠ શીખવે છે આપણને કે આપણને મુસીબત આવે એટલે આપણે એવું નહીં વિચારવું જોઈએ કે મારી મુસીબત પૂરી થશે પછી હું બીજાનું કલ્યાણ કરીશ. એ રામ ભગવાનના એ પાઠ પરથી આપણને શીખવા મળે છે કે આપણે બીજાની આપણા રસ્તામાં આપણી મુસીબત દૂર કરવા માટે નીકળ્યા હોય ને જો બીજાની મુસીબત રસ્તે આવે તો આપણે એમના પણ જીવનને કલ્યાણના માર્ગે દોરવું જોઈએ, જેથી આપણે આપણી મંજિલ સુધી પણ સફળતાથી પહોંચી શકીએ. સુંદર મજાનું લેખકે આપણને ઉદાહરણ દ્રષ્ટાંત ફરી પાછું એકવાર સમજાવવાની કોશિશ કરી છે. એને આપણે અવશ્ય જીવનમાં ઉતારવું જોઈએ કે ફક્ત આપણા દુઃખોને લઈને નહીં બેસી રહેતા, બીજા જો દુઃખી હોય તો આપણા પક્ષે જેટલી પણ મદદ કરી શકાય એટલી મદદ કરવી જોઈએ આપણે. 14મો પાઠ છે જીવનમાં સાથ સહકારનું મહત્ત્વ. સરસ મજાનું લેખકે વાક્ય લખ્યું છે કે નદીમાં પડવાથી ડૂબી જવાતું નથી, પરંતુ જો તરતા નહીં આવડતું હોય તો ડૂબી જવાય છે. માટે જીવનમાં મુશ્કેલી તો આવવાની જ છે, પણ મુશ્કેલીઓ આવવાથી ડરી નહીં જવું, એનો સામનો કરવો અને લોકોનો સાથ સહકાર લઈને ચાલવું. આપણે એવું વિચારીશું કે કોઈ મને જે રીતની જે પ્રકારની મદદની જરૂર છે અને એ પ્રકારની મદદ મળશે તો જ હું એમાંથી બહાર ઉગારી શકીશ. પોતાને જો આ વિચારો લઈને ચાલીશું તો આપણે કદી સફળ નહીં થઈશું, આપણને કદી જીવનની મુશ્કેલીનો અંત નહીં મળે. રડ્યા કરવાથી કદી દુઃખ દૂર થતું નથી, એનો સામનો કરવાનો હોય છે. રામ ભગવાનને આપણે જોઈએ છીએ કેટલી બધી મુશ્કેલીઓ આવે છે. સીતા માતાનું જ્યાં અપહરણ કોણ કરી ગયું છે, કેવી રીતે કરી ગયું છે, ક્યાં લઈ ગયા છે, કશી જ ખબર નથી હોતી, છતાં પણ રામ ભગવાન તૂટીને બેસી જતા નથી, રડવા નથી લાગતા કે કોશિશ નથી કરતા, એવું નથી હોતું. હંમેશા આગળ વધતા જાય છે અને ધીમે ધીમે વધતા જાય છે અને એમને રસ્તો મળતો જાય છે. એવી જ રીતે જેનો સાથ મળે છે રામ ભગવાનને, ખિસકોલીનો સાથ મળે છે, વાનરોનો સાથ મળે છે, ગરુડનો સાથ મળે છે, સબરીનો સાથ મળે છે, વિભીષણનો સાથ મળે છે. જે ઉચ્ચ કુળના હોય, નીચી કુળના હોય, જીવજંતુ હોય, પશુ પક્ષીઓ હોય, પથ્થર હોય કે સમુદ્ર હોય, જેમનો પણ સાથ મળ્યો, હનુમાનજી હોય, જેમનો પણ સાથ મળ્યો, રામ ભગવાન દરેકનો સાથ સહકાર લઈને ચાલે છે અને એમને પણ આપે છે. એ જ જીવન જીવવાની ખરેખરી દિશા છે. આપણે દરેકનો સાથ આપવો જોઈએ અને દરેકનો સાથ સહકાર લેવો પણ જોઈએ. એ આપણને શીખવામાં આવે છે આ પાઠમાં. 15મો પાઠ છે રામ ભક્તિનો પાઠ. આપણને ખબર જ છે કે રામ ભક્તિ કરવાથી કેટલા બધા આપણને જીવન તરી જવાના કે જીવનની મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જવાના મળે છે. રામ જે ગરુડ હોય છે એમની પાંખો કપાઈ ગઈ હોય છે, છતાં પણ એ રામ નામનું જાપ કરતા હોય છે અને રામ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવિત રહ્યા હોય છે. એમના પ્રાણ
માં જીવન હોય છે. સબરીને જોઈએ આપણે, સબરી કેટલા વર્ષોથી રામની ભક્તિ કરતા હોય છે અને રામ ભગવાનના આગમન પછી એમને ભવ પાર કરવાનો ભગવાન અવસર આપે છે. પછી જ્યારે રામ ભગવાનની ભક્તિની વાત કરીએ તો પથ્થર પર રામ નામ શ્રી રામ લખવામાં આવે છે અને પથ્થર પણ જો દરિયો તરી શકે, દરિયો પણ જો પથ્થરને ડૂબાડી ન શકે તો એ રામ નામની ભક્તિમાં કેટલી શક્તિ હશે એ આપણે વિચારવું જોઈએ અને અપનાવવું જોઈએ અને રામ ભક્તિ તરફ આપણે પોતાનું પ્રયાણ કરવું જોઈએ, અપનાવવું જોઈએ જીવનમાં, એની મહિમા સમજવી જોઈએ. એ પાઠ વિશે રામની ભક્તિની શક્તિ આપી છે. 16મો પાઠ રામ જીવનના સંઘર્ષનો પાઠ છે. રામ ભગવાન નાનપણથી જ આપણે જોઈએ તો નાનપણમાં તેઓ ધનુર્વિદ્યા શીખી જાય છે. પછી ઋષિ સાથે બધા રાક્ષસોને મારવા માટે અને સાધુ સંતોને પોતાનામાં જે રાક્ષસો ખલેલ પહોંચાડતા હોય છે, વિઘ્ન નાખતા હોય છે, તેમાં વિશ્વામિત્રને મદદ કરવા માટે રામ ભગવાન બાળપણમાં જાય છે. ત્યાર પછી સીતા માતા સાથે સ્વયંવર કરવા માટે જે ધનુષ બાણ જે ઉપાડે છે અને પછી આપણે સીતા માતા સાથેના લગ્ન પછી રાજ્યાભિષેક માટે હોય કે પછી કઈ માતા દ્વારા વનવાસ હોય, સીતા માતાનું અપહરણ હોય, કિષ્કિંધા માટે લડત આપવાની હોય, કુંભકર્ણ સાથે લડત હોય, વનવાસ જવું હોય, વનવાસમાં રહેવું, પગપાળા જવું, એટલે રામ ભગવાને સીતા માતાથી પછી એમને લડત કરીને પરત લાવવા, લઈ જવા પ્રજાનો સીતા માતાએ તિરસ્કાર કર્યો. પોતે પોતાના પુત્રોથી દૂર રહ્યા, એમને વિશે જાણ ન હતી, મળવા છતાં પણ મળી ન શક્યા. એટલે જીવન સંઘર્ષથી ભરેલું છે, છતાં પણ રામ ભગવાન એ જીવનને સ્મિત સાથે, ધીરજ સાથે, ખૂબ જ પ્રેમ ભાવથી, મીઠી બોલીથી જીવન જીવ્યા એનું ઉદાહરણ પૂરું પાડે છે આ પાઠમાં કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. જીવનના દરેક ક્ષણે, દરેક પગલે નવા આપણે આ માટે સંઘર્ષો આવશે તો એ હારવું ન જોઈએ, કેવી રીતે ધીરજપૂર્વક પાર પાડવું જોઈએ એ ભગવાન રામના જીવન પરથી, એમના ચરિત્ર પરથી આપણે શીખવું જોઈએ એ સમજાવ્યું છે. 13મો પાઠ શ્રી રામના રાજ્યનો પાઠ હતો કે શ્રી રામનું જ્યારે રાજ્ય હતું ત્યારે કોઈ દુઃખી નહીં હતું, કોઈ પ્રકારના દુઃખ નહીં હતા, દુઃખી નહીં હતી, કોઈ પ્રાણીઓ ખોરાક વગર રહ્યા ન હતા, કોઈ સંતાનની સહાય ન હતું, કોઈ પણ માણસ મૃત્યુ પામ્યું હોય, વૃદ્ધ હોય અને સંતાન ન હોય તો કોઈ વૃદ્ધને અંતિમ આગ ન મળે એવું કોઈ વ્યક્તિ ન હતું. રામના રાજ્યમાં દરેક વ્યક્તિ સદ્ગુણોથી ભરપૂર હતા. રામને જોઈને દરેક વ્યક્તિ એમના પાસેથી શીખ લેતા અને પોતાની હિંસક વૃત્તિઓ છોડીને સદ્ગુણના માર્ગે આવતા હતા. એ આપણે પહેલેથી રામાયણ આપણે જોઈએ અને વાંચીએ તો આપણને ખબર પડે છે. આપણે બાલીનું જોઈએ કે રાવણને પણ જોઈએ, કુંભકર્ણને જોઈએ, તો જ્યારે તેઓને સમજ પડે છે કે રામ ભગવાન કોણ છે, એમના સાથે યુદ્ધ કરતા જઈને, એમની સાથે વર્તન વ્યવહાર કરતા જઈને, એમના સદ્ગુણો અપનાવીને એમને ખરેખર જીવનની ખરી પરિભાષા શું હોય છે, જીવન જીવવાનું ખરો ઉદ્દેશ્ય શું હોય છે, તે રામ ભગવાનને જોઈને એમની સાથે રહીને શીખ્યા હોય છે. એ છે રામ ભગવાનનું રાજ્ય, એ છે રામ ભગવાનનો પ્રભાવ. શ્રી રામ આપણને શ્રેષ્ઠ સંસ્કૃતિની ઓળખ આપતા જાય છે.
શ્રી રામ ભગવાન જે છે પોતાના સંસ્કારોને લઈને ચાલે છે. પોતાની જે નિત્ય ક્રિયા હોય છે, જે ભગવાનની પૂજા કરવાનું હોય છે, કે સૂર્યના દર્શન કરવાના હોય છે, કે સૂર્યદેવની આરાધના કરવાની હોય છે, કે ભગવાન શંકરને જે પ્રાર્થના કરવાની હોય છે, પછી યુદ્ધ કરવા પહેલાં જે દરિયો પાર કરવાનો હોય છે, તો દરિયાદેવને પ્રસન્ન કરવા માટે દરિયાદેવને જે પ્રાર્થના કરતા હોય છે, એમના માટે જે આહવાન કરતા હોય છે, સંસ્કૃતના શ્લોકો બોલતા હોય છે. દરેક જગ્યા પર ભગવાનની જે સ્તુતિ કરતા હોય છે એ આપણને સમજાવે છે કે તેઓ ભારતીય સંસ્કૃતિને કેટલું આગવું સ્થાન આપતા હતા. દરેક પ્રસંગને ભગવાનની સ્તુતિ સાથે, મંત્રોચ્ચાર સાથે શરૂઆત કરવી એ સંસ્કૃતિનું એમણે આગવું દ્રષ્ટાંત ઉદાહરણ આપણને સમજાવ્યું છે. અને ભક્તિ કેટલી જરૂરી છે તે એમણે પોતે એક અનન્ય પુરુષ, મર્યાદા પુરુષોત્તમ બનીને એક સામાન્ય ભગવાન હોવા છતાં એક સામાન્ય મનુષ્ય તરીકે ભગવાનની ભક્તિ કરતા કેવી રીતે ભગવાનની સમી જઈ શકાય એ શીખવી રહ્યા છે આપણને. છેલ્લો 19મો પાઠ છે દાન, સેવા, ત્યાગનો ભાવ. રામ ભગવાનમાં એ ભાવ પણ સર્વશ્રેષ્ઠ હતો કે ત્યાગ કરવાનો આવે તો તેમણે હસતા મોઢે ભગવાન શ્રી રામે પોતાનું રાજ્ય પોતાના ભાઈ ભરતને સોંપવા માટે તૈયાર થઈ ગયા હતા. સેવા કરવાની હોય તો તેઓ પિતાની સેવા કરવા માટે રામ ભગવાન આપણે જોયા હોય છે, રામાયણમાં આપણે જોયું છે કે તેઓ રાજા દશરથના પગ જે હોય છે એમને દબાવતા હોય છે, એમની સેવા કરતા હોય છે, માતા કૌશલ્યાને વંદન કરતા હોય છે, કૈકેયી માતાને વંદન કરતા હોય છે. ત્યાગની વાત કરીએ તો તેમણે હસતા મોઢે પોતાના રાજ્યનો, મહેલનો ત્યાગ કર્યો હોય છે. સીતા માતાનો ત્યાગ પ્રજાની ખુશી માટે, પ્રજાના સારા જીવન માટે તેઓ કર્યો હોય છે. પરંતુ ખરેખર જો આપણે રામાયણ ધ્યાનથી જોયું હોય ને તેમાં એવું બતાવે છે કે સીતા માતા પોતે ભગવાન શ્રી રામને કહે છે કે તમારું આમ કોઈ એક સ્ત્રીના પ્રેમમાં વિલાપ કરવું લોકોની સામે સમક્ષ શોભશે નહીં, એટલા માટે સીતા માતા ખરેખર રામ ભગવાનને છોડીને જતા હોય છે. ખરેખર રામ ભગવાને કદી સીતા માતાનો ત્યાગ કર્યો જ હોતો નથી. તમે રામાયણમાં જો ફરીથી એ ભાગ જોશો તો જોજો અને 2-4 વાર વધારે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરશો, સમજવાનો, તો તમને સમજાશે કે ખરેખર સીતા માતા જે હોય છે પોતે રાજમહેલમાંથી જવાનો નિર્ણય લે છે. રામ ભગવાન એમને કદી ત્યાગ કરતા નથી. પછી લંકા જે એમણે જીત્યું હોય છે તે વિભીષણને પરત કરવું. એટલે રામ ભગવાન આ રીતે સેવા, નિષ્ઠા, ત્યાગ એ બધાની મૂર્ત છે. ખૂબ જ સુંદર મજાની બુક છે. બહુ બધું શીખવાનું મળે છે, બહુ બધું જાણવા મળે છે. એક એક ગુણ ઉતારવા જેવા છે. આપણે જન્મીએ ત્યાંથી મૃત્યુ પામીએ ત્યાં સુધી કયા કયા પડાવો આવી શકે અને એ પડાવોમાં આપણે કઈ રીતે ધીરજથી, સારા વર્તનથી, સારી વાણીથી જીવનને જીતી શકાય એ સમજાવવામાં આવ્યું છે. તમે પણ આ બુક લાવજો, વાંચજો. જો તમને ગમે તો મને જે વિચાર લાગ્યા એ મને ભવિષ્યમાં જો કદાચ બુક ન વાંચું ને કદાચ જો સાંભળવું હોય તો હું એને આમાંથી સાંભળી શકીશ, એ મારા વિચાર છે. કદાચ આપણે જેટલી વાર વાંચીશું, હજી તો નાના છે, જેટલી વાર વાંચીશું એટલી વાર કદાચ વધારે વાંચતા જઈને વાંચન વધશે તો કદાચ વધારે સારું સમજવા મળશે. પણ હાલ પૂરતું આટલું સમજવા મળ્યું છે એ માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને લેખક ડૉક્ટર હરીશ પારેખે ખૂબ જ સુંદર મજાનું આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રામનું ખૂબ જ સરસ વ્યક્તિત્વ આપણી સમક્ષ રજૂ કર્યું છે. ઘણું બધું મેં આમાંથી અપનાવવાની કોશિશ કરી છે, જીવનમાં વર્ણવ્યું છે. અને કેટલી વાર એવું થાય છે કે લોકો આપણને ખીજવાય પણ છે, ઇવન ઘરના લોકો પણ ખીજવાય છે. બધાને મદદ કરવા પહોંચી જાય છે અને કોઈ આપણને ગણતું નથી.
પણ થોડા સમય પછી, મારો પર્સનલ અનુભવ છે કે થોડા સમય પછી જ્યારે આપણે જેના માટે સારું કર્યું હોય છે ને, એ લોકો આપણા ઘરે આવીને કહે છે કે હા ભાઈ, તમારી દીકરીએ અમારા માટે આ કર્યું, તમને સારું થયું, ત્યારે કદાચ એ લોકોને અનુભવ થાય છે. પણ મનુષ્ય છે તો ચાલતું રહેવાનું. સારું કરશો એટલે ઠપકો તો મળશે જ, પણ એથી અટકી નહીં જવાનું. એ હું આ બુક પરથી શીખી છું. સાચું બોલવાનું ખરેખર મોટાભાગે મારા મમ્મીએ તો મને સાચું જ બોલતા શીખવ્યું છે. જો બોલવું હોય તો સાચું બોલો, નહીંતર ચૂપ રહો, પરંતુ જૂઠું નહીં બોલવાનું. એ ગુણ અમારામાં છે. એ મારી મમ્મીનો. એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ કે મારા મમ્મીએ અમને એ શીખવ્યું છે. એટલે બને ત્યાં સુધી જૂઠું બોલવાનો એ ગુણ મારામાં એટલા હદ સુધી નથી આવ્યો, અને એ બહુ મોટું એક શીખ જે મારી મમ્મી આપી છે તે કહેવાય. એટલે બહુ ધીરજ રાખતા હું શીખી છું. પોઝિટિવિટી આવી છે. જે ફોલો કરવાનું અમુક રિચ્યુઅલ્સ છે એ ફોલો કરતાં શીખી છું. રામ નામની બુક લાવી છું ને બુકમાં શ્રી રામ લખું છું. એટલે ઘણા આ બુક વાંચીને જેટલા સદગુણો જીવનમાં ઉતારાય એટલા હું ઉતારવાના પ્રયત્ન કરી રહી છું. થેન્ક યુ આટલી સુંદર બુક લખવા બદલ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આભાર. એ ભગવાન શ્રી રામનો ખૂબ ખૂબ આભાર કે આપણને જીવનમાં એવી ક્ષણો આપી કે જે આપણે શ્રી રામનું નામ બોલી શકીએ છીએ, ભક્તિ કરી શકીએ છીએ, અને એમની બુક વાંચવા માટેના કિંમતી પળો આપી. આપણે જાણીએ છીએ કે હમણાં સમય કેવો છે ને આવા સમયમાં આપણે આવા સારા ગુણોથી જો ભરાયેલા છીએ, આવા સરસ મજાની પળને આપણે આવા સારા ગુણો શીખવામાં કે રામ ભગવાનને વાંચવામાં પસાર થઈ રહી હોય તો ભગવાન શ્રી રામની અસીમ કૃપા આપણા પર હોય એવું આપણે અવશ્યપણે માનવું જોઈએ. માટે શ્રી રામનો પણ ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારી કૃપા હંમેશા અમારા પર બનાવી રાખજો. આભાર, આભાર, આભાર. થેન્ક યુ.